હવે જમવાનું ખાતું જલ્દી કોન્ટેક્ટ કરો. 4 વ્હીલો લાખ રૂપિયા હા, બધી લાખ રૂપિયા છેલ્લે 2 લાખની. તો જો આપણો શિવારો રાજપૂત સમૂહ લગ્ન જે અહીંયા બોર્ડ લાગી ગયું છે અને હાલે આપણે અંદર જઈએ. સો વોટ્સઅપ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં. હું સ્વાગત છે તમારા એક ન્યૂ બ્લોગની અંદર. તો અત્યારની જો અમે મારા દોસ્તાર આવી ગયા છે સમૂહ લગ્નની અંદર. હજી ઘણા બધા છે, આમ બધા બેઠા છે ને અમે આ સાઈડ ગયા છે કેમ કે ટ્રાફિક બહુ વધારે છે અને આપણે બ્લોગમાં અટકી થાય એવું કરવું પડે એમ છે. તો તમે એકવાર જોઈ રહ્યા છો ટ્રાફિક છે ને અમારા જો દેશ એકદમ કપડા બપડા તે થઈ ગયા છે ને આપણે પણ એરકા થઈ ગયા છે અને ટ્રાફિક જોઈ રહ્યા છો તમે, એટલે ટ્રાફિક એટલું છે અને હજી અમે સમૂહ લગ્નની અંદર એન્ટર નથી થયા છે. તો આગળ થાશો તમને જે એનો અંદર નજારો છે તમને બતાવી. તો અહીંયા જો અમારા જે બધા મિત્રો છે, જો અમારા બધા મિત્રો અને અમારા બે જો. તો અત્યારે તો બહાર છે કેમ કે ટ્રાફિક અંદર વધારે છે. તો આગળ જમવાનું પણ થઈ જશે તો તમને અંદર જઈને નજારો બતાવી. તો બ્લોગને કન્ટિન્યુમાં જોવાનું છે અને મળીએ પાછા અંદર જઈએ. તો જો આપણો શિવારો રાજપૂત સમૂહ લગ્ન જે અહીંયા બોર્ડ લાગી ગયું છે અને હાલે આપણે અંદર જઈએ હવે. તો આપણા ગણપતિ બાપાની મૂર્તિ મૂકી છે અહીંયા, જોઈ રહ્યા છો તમે અને સીન જોવો તમે. તો મિત્રો તમે જોઈ રહ્યા છે બોલવાની અહીંયા ઓલી નથી થતી, સંભળાય તો ઠીક છે. થોડું વોઇસમાં ઓલું મિસ્ટેક થાય તો માફ કરજો કેમ કે અહીંયા થતું નથી. અને તમે જોઈ રહ્યા છો એકદમ બધે ગરદી છે. આપણે જો અત્યારે ભીડ એટલી છે કે બોલવાની ઓલી થતી. જોઈ રહ્યા છો અહીંયા અમારે મેહુલભાઈના લગ્ન થઈ રહ્યા છે. ટ્રાફિક જોઈ થયું છે કેમ કે બહુ ટ્રાફિક છે. બહાર જઈ રહ્યા હવે જમવાનું ખાતું જલ્દી ગાડી સ્ટાર્ટ કર. જો લાઈન થઈ ગઈ છે આપણે. ભીડ છે બહુ અને હવે ટ્રાફિક પણ તમે જોઈ રહ્યા છો અત્યારે બહુ વધારે ટ્રાફિક છે. અને આપણે બહુ થાકી ગયું તો થોડી કેમ કે મોટું થઈ ગયું છે, લાઈન વધારે થઈ ગઈ છે. ચાલો અંદર જઈને પાછા આપણે તમને મળીએ. જો મિત્રો જમવાનું થઈ ગયું છે અને હવે આપણે બધા બેસી જઈએ. જો ભાઈ અહીંયા ચાલો મિત્રો હવે જમી લઈએ પછી પાછા મળીએ. હવે તમને કહી દો બધાને અન્ન બગાડ ન થવો જોઈએ. 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 હું ખુદ કહું છું મિત્રો. હાલો જમવા તમારે જમવું તો જો લાડવો છે, પછી આને શું કહેવાય શાક, રોટલી, ગાંઠિયા અને સંભારો, ચટણી ને દાળ. જો બધા જમે છે અત્યારે. તો ટ્રાફિક જો લાડવા ખાઈએ જમવાનું એકદમ સોલિડ છે મિત્રો. દેશી એવા કેમ છે કડક. અને મને પેલા ઢેપલી લાગી હતી, મેં જોરથી દીધું ફટ ગયું, પાછા ખમણ નીકળ્યું. કેવું જમણ લાગે ભાઈ? મસ્ત. જો ફેમિલી પેટ ભલે. હવે મળીએ પાછા. તો મિત્ર ફેમિલી થોડું બધું કેમ કે જમવાનું બહુ કંઈ ખાસ નહોતું, સુવિધા થોડીક નથી સારી. હવે અમે જમી લીધું થોડું કેમ જમવાનું ભાઈ ના જ પડે. ઘરે કાઢી મૂકતા હવે અમે જઈને બે કરીએ. ના એવું લાગશે તો ખાવું સોડા પીને હાલતા, બાકી સોડા પી લે. આ તો મળીએ પાછા ના જઈને. મિત્રો હવે કરવાની છે મહેનત, કારણ કે તમે ગાડી લઈને જો એક વખત આમાંથી ગોતવી પડશે. હવે આમાંથી ગાડી અમારી ક્યાં છે અમને નથી ખબર, નંબર પ્લેટ નથી ખબર કેમ કે ગાડી અમારી છે જ નહીં. બીજા લઈને ડ્રોન પતાની ડ્રોન ડ્રોન ગાયબ થઈ ગયું. ડ્રોન આ ઉડે પણ મારી. હાલો મિત્ર હવે જલ્દી આપણે ગાડી ગોતીએ. આમ કે ગાડી ટૂટ કાઢી ટીટ ટીટ કેમ ભાઈ સેન્સર ખરાબ થઈ ગયું. મિત્રો ગાડી मेरे को भी नहीं पता यार गाड़ी कैसी सस्ता में गाड़ी मिल जाए 20,000 में खाली स्प्लेंडर। हाँ आ खाली 5,000 में बस। आ स्कूटी
હોલસેલ નો ભાવ છે. Wholesale નો ભાવ. જલ્દી આવો તો કોન્ટેક્ટ કરો. ફોર વ્હીલો લાખ રૂપિયા હા બધી લાખ રૂપિયા સેલ લેતી. 2 લાખની. આ બગી આ ટ્રેક્ટરો 3 લાખના. વાહ ઓનલી 3 લાખ હવે જેવું જ હતું એવું. ખાલી કરવાનો ભાવ. तू चुप रे बाबा तू चुप रे हाँ? જા પેલા આપણે ખાલી કરી પેલા બધું. આપણે કહેતે કર આપણે પેલા વેચાઈ જાય. अब आए ना लाइन पे તો ગાડી મેં તો ઝડપી નથી હવે હાલી જવાનું મારો છો હું એટલામાં જ મેગી હતી મેં. ગાડી છે ઈ તો કે એ તો મને ગ્લેમર કેવું છે કે મિત્રો નહીં એટલામાં તો નથી આ લાઈનમાં મેં કીધી કે હા ભાઈ એની ગોતા જતા મળી ગઈ તારી એવું છે એ આપણે આ લઈને જવાનું છે તું જલ્દી ગોત ભાઈ ગાડી જાય ને આવશે ઓલું સેન્સર મૂકવાની જરૂર છે મિત્રો ગાડી જડતી નથી એટલે એટલામાં જતી તાક મારે એમાં ઓલું નાખી દઉં બટન દબે ટીટ 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 થવા મને એવું નંબર એટલે બીજાની ગાડી છે એમ તો કહું નંબર આ સાઈડ એટલા મેગી હતી મને એટલી ખબર છે અરે કે ગાડી નંબર શું છે પેલે આ વ્યસ્ત છે. તો કેટલી તો મિત્રો ગાડી હવે મળતી નથી. ફોને નથી ઉપાડતો. ફોન કર ને તો હવે આવી ગયા છે અમે અહીંયા અને બેકરી આવી ગયા છે અને હવે આપણે સિંગ કોલા પી લઈએ કાકા બનાવે છે એટલા માટે સળગવા માટે આવી ગયા છે કાકા બનાવે છે અને આપણે ઘડી પી ગયા છે તો થઈ ગઈ તૈયાર અને આ ભાઈ બે લઈને જઈશ ને હું એક લઈને જાઉં હું મારા માટે ના ના પડે હવે અહીંયા બધું editing થઈ ગયું છે બધું સમાપ્ત થવા માંડી છે જો ઓડિયન્સ બધી બોલા ઓકે પબ્લિક બધી વહી ગઈ છે અને અમે તો ગાડી રેડી થઈ ગઈ છે ને હવે મળીએ બીજા બ્લોગમાં જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ બીજા નવા બ્લોગ સાથે જય હિન્દ જય ભારત.